અને જ્યારે મને ને તમને જીવનમાં કોઈ નહીં સાચવે ને ત્યારે કોણ સાચવશે? મહાદેવ સાંભળશે. કોઈ નહીં સાચવે ત્યારે મહાદેવ સાચવશે. અને ત્યારે માને તમને કોઈ ભેગું નહીં ચાલે, નક્કી રાખજો. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. પાછળથી કહે છે કે મરશું પણ કોઈ મરતું નથી. અરે મરવાની વાત તો દૂર રહી, પણ એની રાખને પણ કોઈ અડતું નથી. બંને જણા એમ કહીએ કે આપણે 7 ભવ સુધી છૂટા નહીં પડીએ, પણ ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. એટલે ભગવાન પાસે જવું પડશે ને, એકલા જ જવું પડશે. એટલે તો મહાદેવની ખૂબ પ્રખ્યાત સ્તુતિ, અને એમાં એક શબ્દ છે, એક અંતરો છે, હું તો એકલ પંથી પ્રવાસી. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા છે કેમ યુદાસી. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ મળતો નથી, સમજણ આપો દયા કરી, શિવ દર્શન આપો. થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો દયા કરી, શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો દયા કરી, શિવ દર્શન આપો. હું તો એકલ પંથી પ્રવાસ, ત્યાં એકલાય જવું પડશે. ઘણું બધું લઈને નીકળો તો દુઃખી થવાય, પણ કાંઈ જ લઈને ન નીકળો તો દુઃખી ન થાય, યાદ રાખશો.